વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 2 રીડ 1 ઓટોફેબ ટેકનોલોજીના લેસનનો અભ્યાસ કરીશું. પહેલાં શું કહેવા માંગે છે, આ લેસનમાં શું છે? તો એવું કહે છે કે આ લેસનમાં આપણો માનવનો જે સ્વભાવ છે એ મુજબ આપણી પાસે જે વસ્તુઓ હોય છે, આપણી પાસે જે વસ્તુઓ છે તેમાં આપણે સંતુષ્ટ હોતા નથી. એવું વિચારીએ છીએ કે આ કરતાં આવું હોય તો સારું, એવું સતત આપણા મનમાં વિચાર આવી રાખે છે. તો આવી જ એક આપણને સંતોષ મળી રહે, સંતુષ્ટિ મળી રહે માટે આપણે જેવી ઈચ્છીએ તેવી વસ્તુનું સર્જન કરી શકીએ. તો આવી જ એક સંતુષ્ટિ માટે આપણે જેવી ઈચ્છીએ છીએ તેવી વસ્તુનું સર્જન કરી શકીએ છીએ. ઓટોફેબ ટેકનોલોજીથી સમુચિત ઓટોફેબ ટેકનોલોજી જેવું જ. ઓટોફેબ એટલે શું? ઓટોફેબ એટલે તો ઓટોમેટિક, જાતે જ, કોમ્પ્યુટરાઇઝ ફેબ્રિકેશન. ઓટોફેબ એટલે શું? કે ઓટોફેબ એટલે ઓટોમેટિક ફેબ્રિકેશન, મતલબ કોમ્પ્યુટર પર વસ્તુઓનું સર્જન, કોમ્પ્યુટર પર કલ્પના મુજબની વસ્તુઓનું સર્જન. ઓટોફેબ એટલે શું? કે કોમ્પ્યુટર ઉપર કલ્પના મુજબની વસ્તુઓનું સર્જન. આપણને દાખલા તરીકે એવું છે, આપણે જો બાઇક હોય, કોઈ બુલેટ હોય કોઈની પાસે, તો એને પછી મોડિફાઈ કરે, ધૂમ જેવું બાઇક બનાવે. કેમ જોન અબ્રાહમને એવું બધું લઈને ફરતા હોય એમ. તે ઓટોફેબ. ઓટોફેબ એટલે શું? કે ઓટોમેટેડ ફેબ્રિકેશન, કે કોમ્પ્યુટર પર કલ્પના મુજબની વસ્તુઓનું સર્જન. આપણામાં જે કલ્પના હોય, મગજમાં જે વિચારો હોય એ મુજબનું કોમ્પ્યુટર ઉપર સર્જન થાય, તેને ઓટોફેબ કહેવાય. આ પ્રક્રિયામાં ભંગારની ચીજવસ્તુઓમાંથી ત્રિપારિમાણિક વસ્તુઓનું સર્જન કરી શકાય. આપણે હમણાં મોબાઈલ આવ્યા કે જૂનો મોબાઈલ જમા કરાવો, નવો જીઓનો મોબાઈલ લઈ જાઓ, એવો સ્કીમ આવી હતી ખબર, 1500 જીઓના મોબાઈલ. આ ઓટોફેબ, કે ભંગારની ચીજવસ્તુઓમાંથી ત્રીજી ત્રિપારિમાણિક વસ્તુઓનું સર્જન કરી શકાય. આ ઉદ્યોગમાં સામાન્ય કોમ્પ્યુટરમાં તૈયાર કરેલી ડિઝાઇન મુજબ પોલિમર્સ, પ્લાસ્ટિક વગેરે પાવડર અને અન્ય કાચા માલને ઘન સ્વરૂપ આપી ઈચ્છિત ચીજવસ્તુનું સર્જન કરી શકે છે. બરાબર છે. આ ઉદ્યોગમાં ઓટોફેબ ટેકનોલોજીમાં ઓટોફેબ એટલે શું તો એ ખબર હોવી જોઈએ. કોમ્પ્યુટર પર કલ્પના મુજબની વસ્તુઓનું સર્જન, ઓટોમેટિક ફેબ્રિકેશન. શું કહે છે કે કોમ્પ્યુટરમાં તૈયાર કરેલી ડિઝાઇન મુજબ પ્લાસ્ટિક, પાવડર, અન્ય કાચા માલને ઘન સ્વરૂપમાં આપી ઈચ્છિત ચીજવસ્તુનું સર્જન કરી શકે છે. આ પ્રક્રિયાથી ગ્રાહકોના અસામાન્ય જરૂરિયાતોને પૂરી કરી શકાય છે. ડિઝાઇન ગ્રાહકે પોતે તૈયાર કરેલ હોવાથી ગ્રાહક આપમેળે જ સહ ઉત્પાદક બની જાય છે. તેથી ઉત્પાદનની જવાબદારી, અન્ય જોખમો અને પેટન્ટના અધિકારોમાં પણ તે સમાનપણે ભાગીદાર રહે છે. આ ઉદ્યોગના લાભ નીચે મુજબ છે. ઓટોફેબ ટેકનોલોજીના લાભ. કેમ? આપણે ગ્રાહક ખુશ રહે. ગ્રાહકને એવું વિચાર આવે કે ભાઈ મારે ટાયર જે છે એ મોટા રાખવા છે બાઇકના, 2 સાયલેન્સર રાખવા છે, એક સાયલેન્સર ઊંચું. આપણા કલ્પના મુજબની જે વસ્તુ આપણને મળી રહે તે ઉદ્યોગ એટલે ઓટોફેબ. કલ્પના મુજબ કોમ્પ્યુટર પર કલ્પના મુજબની વસ્તુઓનું સર્જન, તે ઓટોફેબ. બરાબર. એના લાભ શું થાય તો કે ઉત્પાદિત વસ્તુની ચડિયાતી ગુણવત્તા. સંપૂર્ણપણે પહેલો લાભ શું થાય? ઉત્પાદિત વસ્તુની ચડિયાતી ગુણવત્તા. જે તમે ઉત્પાદન કર્યું છે વસ્તુની, એની ગુણવત્તા કેવી હોય? સારી હોય. સંપૂર્ણપણે સ્વયં સંચાલિત પ્રક્રિયાથી ઉત્પાદન થતું હોવાથી વસ્તુની ગુણવત્તા અને ટકાઉપણું વધી જાય છે. આથી વસ્તુઓનો બદલો કરવાની જરૂરિયાત ઘટી જાય છે. એટલે કે પહેલો લાભ શું ઓટોફેબનો? તો કે ઉત્પાદિત વસ્તુની ચડિયાતી ગુણવત્તા. ઉત્પાદિત વસ્તુ જે છે એની ગુણવત્તા કેવી હોય છે? બીજી વસ્તુઓ કરતાં સારી હોય છે. વપરાયેલી કે ફેંકી દેવાયેલી ચીજવસ્તુઓમાંથી નવી ચીજવસ્તુઓ બનાવી.
રિસાયકલિંગ કરવું, એટલે કે આપણી જૂની વસ્તુઓ, દાખલા તરીકે કાર કે અન્ય વસ્તુઓ નવી ખરીદવાને બદલે કે બગડી ગયેલી વસ્તુને ફેંકી દેવાને બદલે તેમાંથી જરૂરિયાત મુજબનું નવસર્જન થઈ શકે છે, જેનાથી પર્યાવરણને પણ ઘણો મોટો લાભ થાય છે. બીજો લાભ શું થાય કે રિસાયકલિંગ, જૂનીમાંથી નવી વસ્તુઓ બનાવવી, જેનાથી શું થાય, આપણામાંથી વસ્તુઓ પડી હોય તો આપણે ફેંકી દઈએ છીએ, તો ફેંકી દેવાની નથી, એ જ વસ્તુમાંથી નવી વસ્તુનું સર્જન કરવાનું, જેથી પર્યાવરણને લાભ થાય. કારીગરોનું ગામડાઓમાં પરત ફરવું, જથ્થાબંધ ઉત્પાદનમાં આર્થિક નુકસાન પડતા તેમને નાના અને સામાન્ય કારીગરો આધારિત ઉત્પાદન એકમોમાંથી તબદીલ કરી શકાશે. મોટા કારખાનાઓ વિકેન્દ્રિત થશે અને કુદરતી સર્જનશક્તિ ધરાવનાર કારીગરો આર્થિક તેમજ સામાજિક રીતે સદ્ધર થશે. જે વસ્તુ આપણને સિટીમાં મળી રહે છે તે જ વસ્તુ તમે તમારી જાતે બનાવીને પણ તમે ગામડામાં લઈ શકો છો, તે વસ્તુ મંગાવી શકો છો. એટલે કારીગરોનું કોની તરફ ફરવું, ગામડાઓ તરફ. ત્રીજો લાભ નવી વૈદ્યકીય સારવાર, નવી સારવાર. ઓટોપેથથી ઉત્પાદિત દવાખાનાઓમાં સાધનો ઘણા નાના હશે, જેમના દ્વારા દુર્લભ સારવાર સુગમ અને સુલભ બની જશે. માનવ આયુષ્યમાં વધારો થશે, વૃદ્ધોનું શ્વાસ સુધરશે અને લોકો તેમના શરીરને દર્દ રહિત સારવાર આપી શકશે. જોયું, અત્યારે બધું લેઝર આવી ગયું, લેઝરથી ઓપરેશન થાય, ચીરવાનું નહીં, લેઝરથી. આ ઓટોપેથ, મનનો જે વિચાર આવ્યો, મનમાં જે સર્જન થયું એ તમે કોમ્પ્યુટર ઉપર તૈયાર કર્યું અને તમને મળી ગયું, બરાબર. એટલે ચોથો લાભ છે નવી વૈદ્યકીય સારવાર. ઓટોપેથ પદ્ધતિના વિકાસથી કાચા માલનું સ્વરૂપ બિન અગત્યનું થઈ જશે. અદ્યતન ઓટોપેથ મશીન પરમાણુ રચનાને બદલીને ગમે તે અન્ય વસ્તુઓના પરિવર્તિત કરી શકાશે. લોકોની ભૌતિક જરૂરિયાતો ઘણી હશે સંતોષાશે, પણ છેલ્લે એ યાદ રાખવું જરૂરી છે કે જીવનમાં સંતોષ જે ઈચ્છીએ છીએ તે મળી જાય તેમાં નથી, પરંતુ તેના માટે કાર્યરત રહેવામાં છે. ઓટોપેથ એક ચમત્કારિક ઔદ્યોગિક ક્રાંતિ છે. જોઈએ ઓટોપેથ એટલે શું? ફરીથી એકવાર કે કોમ્પ્યુટર પર વસ્તુઓનું સર્જન, કલ્પના મુજબની વસ્તુઓનું સર્જન. એનાથી શું લાભ થાય છે? ઉત્પાદિત વસ્તુની ચડિયાતી ગુણવત્તા, વસ્તુઓ જે ઉત્પાદન થાય છે ચડિયાતી હોય છે. વપરાયેલી કે ફેંકી દેવાલી ચીજ વસ્તુઓમાંથી નવી ચીજ વસ્તુઓ બનાવી છે. કારીગરોનું ગામડાઓ તરફ પરત ફરે છે. નવી વૈદ્યકીય સારવાર શરૂ થાય છે. તો આજે આપણે ઓટોપેથ ટેકનોલોજીનો અભ્યાસ કરીએ. શું કહે છે? ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ. કલ્પના કરો તમે એક કાર શોરૂમમાં છો. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર. તમે કારની કોઈ પણ મોડલથી તમે ખુશ નથી. ઇન ધ શોરૂમ, તમે શોરૂમમાં તમને જે કાર બતાવવામાં આવે છે એ કારના એક પણ મોડલમાં તમે ખુશ નથી. નાવ યુ વર્ક ઓન કોમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. હવે તમે કોમ્પ્યુટર પર કામ કરો અને તેના સ્ક્રીન પર તમારા સપનાની કાર બનાવો. એન્ડ મેજિક અને જાદુ. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. પછીના અઠવાડિયે તમારી જ ડિઝાઇન મુજબ તૈયાર કરેલી કારની ડિલિવરી તમે મેળવો છો. સચ મેજિક ઇઝ પોસિબલ. આ જાદુ શક્ય છે થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે શું? સ્વચાલિત રચના. આ જાદુ શક્ય છે ઓટોમેટ ફેબ્રિકેશન નામે જાણીતી પ્રક્રિયાથી. ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે શું? ઓટોપેથ. સ્વચાલિત રચના, તમે નક્કી કરેલી રચના, તમે કલ્પના કરેલી રચનાથી આ પ્રક્રિયા જે છે તમારી મનગમતી વસ્તુ તે તમે મેળવી શકો છો. શું કહે છે આ પેરેગ્રાફમાં? કલ્પના કરો કે તમે એક કાર શોરૂમમાં છો. શોરૂમમાં તમને જે કાર બતાવે છે તેનાથી તમે તે મોડલથી તમે ખુશ નથી. હવે તમે કોમ્પ્યુટર પર કામ કરો છો, તેના સ્ક્રીન પર તમારા સપનાની કાર બનાવો છો અને જાદુ થઈ જાય છે. શું કે પછીના જ અઠવાડિયે તમે જે ડિઝાઇન મુજબ તૈયાર કરેલી કાર જે છે તે તમને મેળવી જાય છે. આ જાદુ શક્ય છે શેનાથી? એ પ્રક્રિયાને શું કહેવાય છે? તો કે ઓટોમેટેડ ફેબ્રિકેશન. સ્વચાલિત રચના, સ્વયં નક્કી કરેલી રચના, ઓટોમેટેડ ફેબ્રિકેશન.
સમજાય છે? ઓકે, શું કહે છે આગળ? ઓટોમેટ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ બંને એક જ છે. ઓટોફેબ એટલે શું કે કોમ્પ્યુટર ઉપર કલ્પના મુજબની વસ્તુઓનું સર્જન. કોમ્પ્યુટર પર કલ્પના મુજબની વસ્તુઓનું સર્જન. ઓટોમેટિક ફેબ્રિકેશન કે ઓટોફેબ is a set of technologies that automate the process for building three-dimensional solid object from raw material. ઓટોમેટ ફેબ્રિકેશન કે ઓટોફેબ એ સેટ ઓફ ટેકનોલોજીસ ટેકનિકીનો એક એવો સેટ છે, ટેકનોલોજીનો એક એવો સેટ છે જે ફ્રોમ રો મટીરિયલ્સ, જે કાચા માલમાંથી થ્રી ડાયમેન્શનલ એટલે શું કે ઊંચાઈ, પહોળાઈ, લંબાઈ પરિણામોને લગતું સદર પરિણામો ધરાવતું, પહોળાઈ, ઊંચાઈ કે લંબાઈ પરિણામોને લગતું ડાયમેન્શનલ એટલે કે એવું કહે છે કે ઓટોમેટ ફેબ્રિકેશન કે ઓટોફેબ એ તકનિકીનો એવો એક સેટ છે જેમાં બધા કાચા માલમાંથી ત્રિપાણીમાણિક ઘન પદાર્થો સોલિડ ઓબ્જેક્ટ ઘન પદાર્થો બનાવવાની પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે. ધેટ ઓટોમેટ એટલે સ્વયં સંચાલિત કરે છે. શું કહે છે? ઓટોમેટેડ ફેબ્રિકેશન કે ઓટોફેબ એ ટેકનોલોજીનો એક એવો સેટ છે કે જેમાં કાચા માલમાંથી ત્રિપાણીમાણિક ઘન પદાર્થો સોલિડ ઓબ્જેક્ટ ઘન પદાર્થો બનાવવાની પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે. ધીસ ઇન્ડસ્ટ્રી આ ઉદ્યોગો uses solidification of polymers, powders and other raw materials. આ ઉદ્યોગો raw materials guided by design drawn on ordinary computers. આ ઉદ્યોગો on ordinary computer સામાન્ય કોમ્પ્યુટર પર દોરાયેલી ડિઝાઇનથી ગાઈડ માર્ગદર્શન પામી પોલિમર્સ એટલે કૃત્રિમ રેસા, પાવડર્સ તેમજ અધર રો મટીરિયલ તેમજ અન્ય કાચા પદાર્થોના સોલિડિફિકેશન ઘન સ્વરૂપનો ઉપયોગ કરે છે. શું કે છે આ લાઈનમાં કે આ ઉદ્યોગ સામાન્ય કોમ્પ્યુટર પર દોરાયેલી ડિઝાઇનથી માર્ગદર્શન પામી પોલિમર્સ, પાવડર તેમજ અન્ય કાચા નકામા પદાર્થોના ઘન સ્વરૂપનો ઉપયોગ કરે છે. Now it will be possible for human being to acquire powders to manipulate the properties of matter. Now હવે it will be possible for human being મનુષ્ય માટે to acquire powers to manipulate the properties. હવે મનુષ્યો માટે મેનિપ્યુલેટ કુશળતાપૂર્વક ગોઠવણી કરવી, પોલિમર્સ એટલે કૃત્રિમ રેસા, હવે મનુષ્ય માટે પ્રોપર્ટીઝ ઓફ મેટર એક્વાયર્ડ પાવર પદાર્થના ગુણધર્મોનો કુશળતાપૂર્વક વિનિયોગ કરવાનું કૌવત મેળવવાનું શક્ય બનશે. શું કહે છે કે મનુષ્ય માટે પદાર્થના જે ગુણધર્મોનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવાનું એક સારું એવું એક્વાયર જરૂરી શક્ય બનશે, કૌવત મેળવવાનું શક્ય બનશે.
AutoFab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customer. AutoFab is now creating opportunities. હવે ગ્રાહકોની અસામાન્ય જરૂરિયાતોને સંતોષવા ઉત્પાદકો માટે તકો ઊભી કરી રહ્યું છે. AutoFab is now creating opportunity for manufacturers to satisfy the unique needs of customer. AutoFab હવે ગ્રાહકોની અસામાન્ય જરૂરિયાતોને સંતોષવા ઉત્પાદકો માટે તકો ઊભી કરી રહ્યું છે. ઇન્વાઇટ ધ કસ્ટમર ઇનટુ ડિઝાઇન, ગ્રાહકોને ડિઝાઇન કરવા. ડેવલપમેન્ટ ઓર પ્રોડક્શન પ્રોસેસ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ, ગ્રાહકોને ડિઝાઇન કરવા, ડેવલપમેન્ટ વિકસાવવા, એન્ડ પ્રોડક્શન પ્રોસેસ અને ઉત્પાદન ક્રિયામાં વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ આમંત્રિત કરવા ને અપેક્ષિત નવા ઉત્પાદનોની તરફ દોરી જશે. ઇન AutoFabમાં કસ્ટમર ઇઝ અ કો-કન્સ્ટ્રક્શન, ગ્રાહક એ સહસર્જક છે. AutoFabમાં ગ્રાહક જે છે તે સહસર્જક છે. નાવ પ્રોડક્ટ લિયાબિલિટી, અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ્સ મે બી શેર વિથ ધ કસ્ટમર્સ. હવે ઉત્પાદનની જવાબદારી, નાવ પ્રોડક્ટ લિયાબિલિટી જવાબદારી, અધર રિસ્ક અન્ય ભયસ્થાનો, એન્ડ પેટન્ટ રાઇટ્સ અને ઇજારાના હકોની મે બી શેર વિથ ધ કસ્ટમર હકોની પણ ગ્રાહક સાથે સહભાગીદારીતા કરી શકશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. ઓટોમેટેડ ફેબ્રિકેશન સમાજ પર જોરદાર પ્રભાવ પાડી શકે છે. શું કહે છે આ પેરેગ્રાફમાં? કે ઓટોમેટેડ ફેબ્રિકેશન કે AutoFab એ તકનીકીનો એવો એક સેટ છે જે કાચા માલમાંથી ત્રિપારિમાણિક ઘન પદાર્થો બનાવવાની પ્રક્રિયાને સ્વયંસંચાલિત કરે છે. કાચા માલમાંથી કાચો માલ જે છે એને ઘન પદાર્થો બનાવાય અને પ્રક્રિયાને સ્વયંસંચાલિત કરે છે. બરાબર, કાચા માલમાંથી જ નવી વસ્તુનું ઉત્પાદન કરે છે આ AutoFab ફેબ્રિકેશન. AutoFab આ ઉદ્યોગ સામાન્ય કોમ્પ્યુટર પર દોરાયેલી ડિઝાઇનથી માર્ગદર્શન પામી પોલિમર્સ, પાવડર તેમજ અન્ય નકામા પદાર્થોના ઘન સ્વરૂપનો ઉપયોગ કરે છે. બરાબર છે. શું કે સામાન્ય કોમ્પ્યુટર પર જે ડિઝાઇન દોરવામાં આવે છે એમાં માર્ગદર્શન આપે છે. પછી કૃત્રિમ રેસા, પાવડર અને અન્ય કાચા નકામા જે પદાર્થો હોય છે ઘન સ્વરૂપનો ઉપયોગ કરે છે. જૂના જે છે તેમાંથી જ તે નવી વસ્તુઓ બનાવે છે. હવે મનુષ્યો માટે પદાર્થના ગુણધર્મોનો કુશળતાપૂર્વક વિનિયોગ કરવાનું કૌવત મેળવવાનું શક્ય બનશે. પદાર્થના સારી ગુણવત્તા મળશે. તમે એમ કહેશો કે ભાઈ મારે આ કંપનીનું નહીં આ કંપનીનું નાખવું છે તમારા મનની કલ્પના મુજબ, તો તમને જે પદાર્થ જે છે જે વસ્તુ જે છે એ કેવી મળશે? સારી મળશે. AutoFab હવે ગ્રાહકોની અસામાન્ય જરૂરિયાતોને સંતોષવા ઉત્પાદકો માટે તકો ઊભી કરી રહ્યું છે. AutoFab જે છે AutoFab એટલે એવું યાદ રાખવાનું છે, ગ્રાહકોની અસામાન્ય જરૂરિયાતોને સંતોષવા ઉત્પાદકો માટે તકો ઊભી કરી. ન ગમતી હોય, ના મારે આવું નથી જોતું, મારે તો આવી ડિઝાઇન જોઈતી છે, કોમ્પ્યુટર પર તરત બનાવવાનું થઈ જાય. ગ્રાહકોને ડિઝાઇન કરવા, વિકસાવવા અને ઉત્પાદન પ્રક્રિયામાં આમંત્રિત કરવા એ અપેક્ષિત નવા ઉત્પાદકોની તરફ દોરી જશે. AutoFabમાં ગ્રાહક એ સહસર્જક છે. ગ્રાહક જે છે એ પોતે જ સર્જક છે. હવે ઉત્પાદનની જવાબદારી, અન્ય ભયસ્થાનો અને ઇજારાના હકોની પણ ગ્રાહકો સાથે જ સહભાગીદારીતા કરી શકાશે. AutoFab ફેબ્રિકેશન સમાજ પર જોરદાર પ્રભાવ પાડી શકે છે. શું કરે છે? જોરદાર પ્રભાવ પાડી શકે છે. હવેના લાભ જોઈએ. બેટર પ્રોડક્ટ ક્વોલિટી, ઉત્પાદિત વસ્તુની ચડિયાતી ગુણવત્તા. AutoFabથી આપણને શું લાભ થાય છે? The automated method of inspection and assembly will improve the quality and durability of product. The automated method of inspection, ઝીણવટભરી તપાસ
and assembly will improve the quality and durability of product. લાયબિલિટી એટલે શું થાય? કે ઝીણવટભરી તપાસ યંત્રના ભાગોમાં મેથડ એસેમ્બલી યંત્રના ભાગોનું જોડાણ યંત્રના ભાગોનું સુવ્યવસ્થિત સંયોજનની યંત્રના ભાગોનું જોડાણ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ સ્વયં સંચાલિત પદ્ધતિઓ અને ઉત્પાદિત વસ્તુઓની ગુણવત્તા અને ટકાઉપણું સુધારશે. શું કહે છે? ઓટોફેબથી શું થાય તો કે ઉત્પાદિત વસ્તુની ચડિયાતી ગુણવત્તા, ઝીણવટભરી તપાસ, યંત્રના મોટા ભાગોનું જોડાણ જે છે તે સુવ્યવસ્થિત સંયોજનની સ્વયં સંચાલિત પદ્ધતિઓ ઉત્પાદિત વસ્તુઓની ગુણવત્તા અને ટકાઉપણું સુધારશે. જે વસ્તુ જે છે તેની ગુણવત્તા સુધારશે, તેનું ટકાઉપણું સુધારશે. વન ઇફેક્ટ ઇઝ ધેટ, એક અસર એ જ થશે કે કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર ઇટીસી અગાઉના મોડલ કરતાં કાર વિલ લાસ્ટ મચ લોંગર ધેન અર્લિયર મોડલ્સ. અગાઉના મોડલ કરતાં કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર વગેરે લાંબો સમય ચાલશે. Therefore, there will be a decline in need for replacement. તેથી ચીજ વસ્તુઓનો બદલો કરાવવાની જરૂરિયાત ઘટી જશે. પહેલો લાભ શું થશે? ઉત્પાદિત ચીજ વસ્તુની ચડિયાતી ગુણવત્તા. જે વસ્તુઓ આપણને ઉત્પાદન કરવામાં આવશે આપણું સ્વયં સંચાલિત, એની ગુણવત્તા કેવી રહેશે? સારી રહેશે. ઝીણવટભરી તપાસ અને યંત્રના ભાગોના સુવ્યવસ્થિત સંયોજનની સ્વયં સંચાલિત પદ્ધતિઓ ઉત્પાદનની વસ્તુઓની ગુણવત્તા અને ટકાઉપણું સુધરશે. જે જોડાણ જે છે, અમુક ભાગો જે છે એ વ્યવસ્થિત રીતે જોડાઈ શકશે, તેની ગુણવત્તા સારી રહેશે, તેનું ટકાઉપણું સુધરશે. એક અસર એ થશે કે અગાઉ મોડલ્સ કરતાં કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર વગેરે લાંબો સમય ચાલશે. તેથી ચીજવસ્તુઓનો બદલો કરવાની જરૂર ઘટી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના લેસનનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી આભાર.